નમસ્કાર. ચાલો આજે આપણે સૌની જાણીતી વાર્તા કીડી અને કબૂતર ફરીથી યાદ કરીએ. આ એક એવી વાર્તા છે જે આપણને શીખવે છે કે કેવી રીતે દયા અને હિંમતના નાના નાના કામ પણ મોટી અસર કરી શકે છે. તો શરૂ કરીએ. આખી વાર્તાનો મોકે સવાલ આ જ છે. શું ખરેખર એક નાનકડી મદદથી કોઈ મોટો ફેરફાર થઈ શકે? ચાલો આ વાર્તામાં જ આનો જવાબ શોધીએ. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક શાંત નદીના કિનારે, જ્યાં આપણને આપણું પહેલું પાત્ર મળે છે. વિચારો કે એકદમ સરસ દિવસ છે અને એક નાનકડી કીડીને ખૂબ તરસ લાગી છે. એ ધીમે ધીમે નદી કિનારે પાણી પીવા માટે જાય છે. બધું એકદમ શાંત અને સામાન્ય લાગી રહ્યું હતું. પણ પછી અચાનક જ બધું બદલાઈ ગયું. કીડીનો પગ લપસ્યો અને એ સીધી જ નદીના વહેતા પાણીમાં પડી ગઈ. હવે બિચારી કીડીને તરતા તો આવડે નહીં, એટલે એનું જીવ તરત જ જોખમમાં મુકાઈ ગયો. પણ કહેવાય છે ને કે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે મદદ ક્યાંક ને ક્યાંકથી આવી જ જાય છે. જોઈએ હવે આગળ શું થાય છે. ત્યાં જ નજીકના એક ઝાડની ડાળી પર એક કબૂતર બેઠું હતું. એણે જોયું કે પેલી નાની કીડી પાણીમાં ડૂબી રહી છે અને બચવા માટે તરફડી રહી છે. હવે જુઓ કબૂતરે શું કર્યું. એણે જરા પણ સમય બગાડ્યા વગર ફટાફટ ચાંચથી એક પાંદડું તોડ્યું અને સીધું કીડી પાસે પાણીમાં નાખ્યું. બસ પેલું પાંદડું તો કીડી માટે જાણે એક નાનકડી હોડી બની ગયું. એના પર ચડી ગઈ અને ધીમે ધીમે કિનારે પહોંચી ગઈ. કેટલી સરળ પણ કેટલી સરસ મદદ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે કરેલી ભલાઈ ક્યારેય એળે નથી જ જતી. હવે થોડા દિવસ પછી એક નવું જોખમ આવે છે. પણ આ વખતે ભૂમિકાઓ બદલાઈ જાય છે. થોડા દિવસો વીતી ગયા. એ જંગલમાં એક શિકારી આવ્યો અને તેની નજર સીધી આપણા એ જ મિત્ર કબૂતર પર પડી. અચાનક જ આખા વાતાવરણમાં એક ડર ફેલાઈ ગયો. શિકારીએ એકદમ ચૂપચાપ ધીમે રહીને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તીરનું નિશાન સીધું કબૂતર તરફ લગાવ્યું. અને બિચારા કબૂતરને તો આ વાતની કોઈ ખબર જ નથી. બસ આ એ જ ક્ષણ હતી જ્યારે કબૂતરનો જીવ ભયમાં હતો. એ શિકારીના નિશાન પર હતું અને હવે એને બચાવવાવાળું કોઈ દેખાતું નહોતું. પણ ત્યાં બીજું પણ કોઈ હતું જે આ બધું જ જોઈ રહ્યું હતું. હા, એ જ નાની કીડી જેને કબૂતરે બચાવી હતી. એણે જોયું કે એનો જીવ બચાવનાર દોસ્ત આજે મુસીબતમાં છે. બસ પછી તો એણે એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો અને દોડીને શિકારીના પગમાં જોરથી ડંખ મારી દીધો. અને કામ થઈ ગયું. કીડીના ડંખથી શિકારી દર્દના કારણે જોરથી ચીસ પાડી ઉઠ્યો. એ હલી ગયો અને એનું નિશાન ચૂકી ગયું. તીર ક્યાંય બીજે જ જતું રહ્યું. શિકારીને ચેસ અને અવાજ સાંભળીને કબૂતર તરત જ સાવધાન થઈ ગયું અને ફુર્રર કરતું આકાશમાં ઉડી ગયું. જોયું, એક નાનકડી કીડીની હિંમતે કબૂતરનો જીવ બચાવી લીધો. તો આ વાર્તા ખાલી એક ઘટના નથી, પણ એમાંથી આપણને જીવનનો એક બહુ મોટો અને સુંદર પાઠ શીખવા મળે છે. ચાલો સમજીએ કે આ વાર્તા આપણને શું કહેવા માંગે છે. આખી વાર્તાનો સાર બસ આ એક જ વાક્યમાં છે: ઉપકાર ક્યારે વ્યર્થ જતો નથી. કબૂતરે જે દયા બતાવી હતી એ વેડફાઈ નહીં. જ્યારે એને જરૂર પડી ત્યારે એ જ દયા કોઈ બીજા રૂપમાં એની મદદે પાછી આવી. તો આપણે 3 મુખ્ય વાતો શીખ્યા. પહેલી, ક્યારે એમ ન વિચારવું કે આપણી મદદ નાની છે. કબૂતર માટે પાંદડું નાખવું એ સામાન્ય વાત હતી, પણ કીડી માટે એ જીવનદાન હતું. બીજું, દયા એક ચક્ર જેવી છે. એ ફરી ફરીને આપણી પાસે પાછી આવે જ છે. અને ત્રીજું, આપણે સૌએ એકબીજાને મદદ કરતા રહેવું જોઈએ. તો ચાલો આ વાર્તામાંથી પ્રેરણા લઈએ અને વિચારીએ કે આજે આપણે કોના માટે એક નાનકડી મદદ કરી શકીએ છીએ. યાદ રાખીએ કે ક્યારેક આપણું એક નાનકડું પગલું પણ કોઈના માટે ખૂબ મોટો ફરક લાવી શકે છે.